વજ્રશાસન દેવ કી જય. शंखेश्वरा धीपति रस्तु सुखाय कर संयोगा नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं च ओंकाराय नमो नमः तिमिरन्दान ज्ञानाञ्जने शलाकया तस्मै शूद्रो भद्रं समनाय शूद्रो भद्रं समनाय
સિદ્ધાચલગિરિ નમો वंदन हो गिरिराज ने, वंदन हो गिरिराज ने, वंदन हो श्रीराज ने, वंदन हो गिरिराज ने, वंदन हो आदिनाथ ने, वंदन हो आदिनाथ ने। बोलो सिद्धाचलगिरि नमो नमः, विमलाचलगिरि नमो नमः, शत्रुंजयगिरि नमो नमः, वंदन हो गिरिराज ने, वंदन हो गिरिराज ने। शिवमास्तु सर्वजगता परहित निरधावन्तु दोषान्तरान्तु नाशां सर्वभद्रसुखी भवन्तु। प्रणनोकार जय इच्छा परम वैमवा किद्धिं सुविद्धं भुवने ताते लुब्धरणे जिनवरणे आयरम। પ્રભુના વર્ષિતપને લઈને આ એક સરસ મજાનું અનુકરણ પર્વ કહેવાય. તમે આવ્યા છો અનુમોદના કરવા. કેટલાક આવ્યા છે આ તપસ્વીઓના અનુરાગને લઈને કે નહીં આપણા મારા સાહેબ છે, આપણા પરિવારના સભ્ય છે, આપણા ઓળખીતા છે, આપણા સગાવાળા છે. કોક અનુમોદના કરવા આવ્યા છે, કોક વળી અનુરાગથી આવ્યા છે. પણ જ્યારે અહીંયા જેટલા તપસ્વી બેઠા છે ને એ બધા અનુકરણ કરીને બેઠા છે. મારા પ્રભુએ જેવું કર્યું તેવું જ મારી પણ શક્તિ પ્રમાણે મારે કરવું છે. આ ભાવને લઈને એક સાહજિક રીતે ખાલી પૂછું, પ્રભુના વર્ષિતપને આપણા વર્ષિતપને લઈને જો કદાચ આપણે વિચારીએ ને તો કેટલો તફાવત આપણને ખબર પડે. પરમાત્માનું વર્ષિતપ ઇટિંગ લેસ, સ્પીચલેસ અને સ્લીપલેસ હતું. પ્રભુએ 400 દિવસની અંદર ખાવાનું બંધ કર્યું. નંબર 2 બોલવાનું પણ બંધ કર્યું અને નંબર 3 સૂવાનું પણ બંધ કર્યું. સાચું કહેજો, તમારે વર્ષિતપની અંદર કે વર્ષિતપને સાથે જોડાયેલા તમે જેટલા પણ અહીંયા પરિવારો આવ્યા છો, ઉપવાસના દિવસે સૂવાનું વધારે કે ઓછું? વધારે. ઉપવાસના દિવસે બોલવાનું વધારે કે ઓછું? આમ ઓછું, પણ કોક મળી જાય તો સમય પસાર કરવા માટે આપણે વધુ બોલતા જઈએ, આપણે વધુ સૂતા જઈએ અને કદાચ એક પ્રભુનું એ વર્ષિતપ હતું જેમાં એમને ખાવાનું પણ બંધ કર્યું. જ્યારે આપણે સાચું કહેજો, એક ઉપવાસની વચ્ચે 2 બેસના આવે કે 2 બેસનાની વચ્ચે એક ઉપવાસ આવે? હા, 2 બેસનાની વચ્ચે એક ઉપવાસ. પ્રભુએ કરેલો વર્ષિતપ અને આપણા દ્વારા કરાતું વર્ષિતપની અંદર પણ ક્યાંક આપણે વિચારવા જેવું છે. પરમાત્માના વર્ષિતપની ક્યાંય ઉજવણી નહોતી, જ્યારે આપણા અહીંયા ઉજવણી પણ કરવામાં આવે. 3 દિવસ 5 દિવસની અષ્ટાનિકા જેવા મહામહોત્સવો પણ મંડાય. ક્યાં પ્રભુનું વર્ષિતપ અને ક્યાં આપણું વર્ષિતપ? આપણે કદાચ 1 મિનિટ માટે વિચારીએ તો એમ કહી શકાય પરમાત્માના 5 દિવ્યો આમ કહેવાય. જ્યારે પ્રભુનું પારણું થાય ને ત્યારે 5 દિવ્ય પ્રગટ થાય. અહોદાનમ અહોદાનમની ઘોષણા મુંડાય. હજી આગળ જઈએ તો પરમાત્માના જેમ સાહેબે કાલે વાત કરી હતી આચાર્ય ભગવંતે, સોના મોરોની વૃષ્ટિ થાય, અહોદાનમ અહોદાનમની ઘોષણાઓ થાય અને સુવર્ણની વૃષ્ટિઓ થાય. જ્યારે વાતાવરણ આખું અનુકૂળ થઈ જાય
અને ઘણીવાર આપણા જેવા કમ ભાગીઓના પગના થતા હોય ને ત્યારે જે ચાલુ લાઇટ ને જે પંખા હોય ને એ પણ શું થઈ જાય, એ બંધ થઈ જાય. ક્યાં પ્રભુનું પારણું અને ક્યાં આપણું કદાચ પારણું. પ્રભુના આમ કહી શકાય જે વર્ષિતપની સાધના પરમાત્માએ શરૂ કરી છે એ પ્રભુની અંદર છે ને પૂર્ણાહુતિ ક્યારે આવશે કહીને ખબર નથી. રમેશભાઈ, તમે પણ વર્ષિતપ કરો ને ગયા વર્ષે, પણ તમને એટલું ખબર હતું કે મારું આ વર્ષિતપનું એન્ડ ક્યારે આવવાનું. હા, સાહેબજીની નિશ્રામાં હતા. સાહેબજીની હોમ નિશ્રામાં જ પાર્ટી કર્યું હતું. બડાપડી થઈ. બરોબર. આપણને ખબર છે કે મારું પારણું ક્યારે આવવાનું છે, પણ ભગવાનને ખબર હતી, પરમાત્માને ખબર નહોતી કે મારું વર્ષિતપ પારણું ક્યારે આવશે. પરમાત્માનું કોઈ ટાર્ગેટ પણ નહોતું કે 400 દિવસના આ ઉપવાસની સાધના થઈ જશે, જ્યારે આપણી પાસે ક્લિયર છે કે મારે એક વર્ષિતપ કરવો હોય તો 200 ઉપવાસ, 2 વર્ષિતપ કરવા હોય તો બીજા 200 ઉપવાસ, આમ કરીને 400 ઉપવાસની આપણી ગણતરી ક્લિયર હોય છે. પ્રભુના આ પારણા ઉત્સવની અંદર કદાચ જોઈએ ને તો આમની જેમ કોઈ વિડીયોગ્રાફર નહોતા, કોઈ ફોટોગ્રાફરો પણ નહોતા. પ્રભુ તો સાહજિક ગયા અને શ્રેયાંસ રાજાએ વિનંતી કરી અને પ્રભુએ પારણું કર્યું. બોલો, એની પિક્ચર, એની વિડીયો, એની હાઇલાઇટ્સ બોલો કોઈની પાસે છે? આપણા પારણા અને પ્રભુના પારણાની વચ્ચેનો આ તફાવત છે. આપણા પારણાની કદાચ પત્રિકાઓ પણ નીકળે, પ્રભુના પારણાની કોઈ પત્રિકા પણ નહોતી. આપણા પારણા માટે મંડપો પણ સજાય, જ્યારે પ્રભુના પારણામાં વચ્ચે ક્યાંય મંડપ પણ નથી. પ્રભુને સાદા પૂછનાર પણ કોઈ નહોતું 400 દિવસમાં. તમને ખબર છે? અને પિંકેશભાઈ, સમજો આપણે વર્ષિતપ કર્યો હોય ને છેલ્લા 3 દિવસ બાકી હોય અને એમાં એક જણ પણ આપણા નિમિત્તે આપણા ઘરે 50 જણ મહેમાન આવ્યા હોય અને એ મહેમાનો બધા 3 ટાઈમ જમતા હોય, બરોબર જલેબી ફાફડાનો લાભ આપતા હોય અને તમને આવીને કોઈ સાતાના પૂછે તો શું થાય? શું થાય? ખર્ચો કરેલો ખર્ચો શું લાગે? માથે પડ્યો. ક્યાં પ્રભુનું વર્ષિતપ અને ક્યાં આપણું વર્ષિતપ? ગઈકાલે પૂજ્ય ગુરુદેવે આપણને બતાવ્યું કે એક બેનના પ્રેરણાથી એ સિદ્ધિસુરી દાદાએ જ્યારે વર્ષિતપની આરાધના શરૂ કરી, કેટલા વર્ષિતપ? 36 વર્ષિતપોની આરાધના એક નાનકડી પ્રેરણાને ઝીલી લીધી. બાબુભાઈ કેપી સંઘવીના પરિવારમાંથી આવેલા એમના ધર્મપત્ની રતનબેન, વર્તમાનની અંદર એમને પણ આજે 35મું સળંગ વર્ષિતપ ચાલુ છે. 35મું. રાધનપુરના એક બેન હતા સરસ્વતી, જેમનું નામ, અને આ સરસ્વતી બેનના જીવનમાં કરેલી વર્ષિતપની આરાધના આપણે સાંભળીએ તો હાથ આમ જોડાઈ જાય. કેવી અદ્ભુત સાધના એમના જીવનની અંદર એમને શરૂ કરી. શરૂઆતના 1લો, 2જો, 3જો, 5મો, 7મો, 10મો, 12મો, 15મો, 17મો, 18મો, 19મો, 20મો સળંગ 20 વર્ષિતપ એકાંતરે જેમ આપણે બધા કરીએ એમ રેગ્યુલર એક ઉપવાસના પારણે એક ઉપવાસથી થાય. એમની ભાવના વધી. એમને બીજા 20 વર્ષિતપ છઠના પારણે છઠથી કર્યા. કેટલા થયા? 40. પહેલા 20 એકાંતરે, બીજા 20 છઠના પારણે છઠથી. પછી એમની ભાવધારા આગળ વધી. મારા જીવનમાં બીજું કાંઈ થાય નહીં, લેવા જેવું સંયમ પણ ન લઈ શકું તો કાંઈ વાંધો નહીં, તપના દ્વારા પણ જીવનને ધન્ય બનાવવાનો પ્રયાસ આ સરસ્વતી બહેને શરૂ કર્યો. હવે 41મો વર્ષિતપ અઠમના પારણે અઠમથી. આપણે એક અઠમ કરવો હોય ને, આ પૂછો વર્ષિતપના તપસ્વી જેટલા બેઠા છે, એક્સ્ટ્રા એક છઠ આવી જાય તો શું થાય? શું થાય? આપણે એમાં છટકબારી વિચારીએ, ક્યાંક સેટિંગ થઈ જતું હોય, ક્યાંક એકાદ આજુબાજુ બીજા પંચાંગમાં જો ને કોઈક સેટિંગ થઈ જતું તો આપણે આ છઠ છોડી દઈએ. એક આપણી આ માનસિકતા. આ બેન એવા હતા જેને છઠના પારણે છઠથી વર્ષિતપ, બીજા 20 એકાંતરે 20 કેટલા થયા? 40. 41મું વર્ષિતપ. હવે તમારે એટલું કરવાનું, આપણે છે ને એક ગણિતની ક્લાસ શરૂ કરીએ. એમાં બીજું કાંઈ નહીં, હું કેટલામું વર્ષિતપ આગળ વધે છે એ બતાવીશ. 41મું વર્ષિતપ અઠમથી, બરોબર? તમારે ખાલી એક ઉપવાસ આગળ વધારવાનું. 42મું વર્ષિતપ 4 ઉપવાસના પારણે 4 ઉપવાસથી. 43મું વર્ષિતપ 5 ઉપવાસના પારણે 5થી. કેટલા થયા? 43. 44મું વર્ષિતપ 6 ઉપવાસના પારણે 6 ઉપવાસથી. 45મું વર્ષિતપ 7 ઉપવાસના પારણે 7 ઉપવાસથી. 46મું વર્ષિતપ 8 ઉપવાસના પારણે 8 ઉપવાસથી. અને આગળ જવું 47મું વર્ષિતપ 9 ઉપવાસના પારણે 9 ઉપવાસ
અને 48મું વર્ષી તપ જ્યારે બેને કર્યું ત્યારે 10ના પારણે 10 આમ કરીને આ બેને આખું વર્ષી તપ પૂર્ણ કર્યું. અહોચિન શાસન, શું અદ્ભુત આ પ્રભુનું શાસન છે કે જે શાસનની અંદર કેટલાય આવા તપસ્વીઓ અંદર આપણી સામે દેખાતા નથી પણ આરાધનામાં મસ્તીથી આરાધના કરી રહ્યા છે. આજે એ તમામ તપસ્વીઓની હૃદયથી અનુમોદના કરીએ અને એ હૃદયથી અનુમોદના માત્ર કરીને છૂટવું નથી. આજે અહીંયા જેટલા પરિવારો આવ્યા છો કમસે કમ આટલું નક્કી કરો કે ભલે અમે આ વર્ષિતપ નથી કરી શક્યા, વર્ષિતપની અનુમોદના કરવા આવ્યા છે. 13 મહિના 14 મહિના જે તપસ્વી, સુભાષભાઈ તમારા ઘરે તો કેટલા વર્ષિતપ છે આ વખતે? 4 વર્ષિતપ, એટલે 4 ગુણા તમારે અનુમોદના કરવાની છે. કોકના ઘરે 2, કોકના ઘરે 1, કોકના ઘરે નાના દીકરાએ, કોકના ઘરે મોટા વડીલોએ કર્યું છે. આપણે અનુમોદના સાચી અને પ્યોર કરવી છે. કઈ રીતે કરશું? ગઈકાલે અમારા પંડ્યાજી ભગવાન હિરરત્ન મહારાજજીએ પણ કાલે ઇનડાયરેક્ટલી તમને એની સૂચન આપ્યું. આપણે ભલે વર્ષિતપ પૂરું ન કરી શકીએ, કોકને ડાયાબિટીસ, કોકને દવાના કારણે કદાચ તપ ન થાય, તો ત્યાગ દ્વારા પણ આ પ્રભુનું એક સરસ મજાનું અનુકરણ આપણે કરી શકીએ. અને આ તપ જેના નિમિત્તે આપણે અનુમોદના કરવા આવ્યા છે એ તપની અનુમોદના પણ આપણે સાથે કરી શકીએ. 13 મહિના સુધી હોટલનો ત્યાગ, 13 મહિના સુધી ડ્રિંક્સ તરીકે જે પણ કોકા કોલા, પેપ્સી, થમ્સઅપ આ બધું જે બહારનું ઠંડા પીણા કહેવાય એના ત્યાગ દ્વારા, 13 મહિના સુધી ચપ્પલનો ત્યાગ, 13 મહિના સુધી પૂજા ન કરતા હોય તો ચાલો પૂજા કરવા દ્વારા એક મનમાં ભાવ. આજે આ નાનકડી આરાધના પણ આવતીકાલનું આપણી મોટી સાધનાને આરાધનામાં એ નિમિત્ત બની શકે માટે ખૂબ હૃદયથી આજે જોડાઈને આપણે આ તપની અનુમોદના કરવી છે. મહાત્માઓની તમને ગઈકાલે પૂજ્ય આચાર્ય ભગવંત પ્રવચન શિખર એવા મહાબોધિ સુરીમાં આજે વાત કરી હતી. કેવા કેવા રત્નો આપણા અહીંયા શાસનમાં પડ્યા છે આપણને ખબર પડતી નથી. અહીંયા કેટલાય પરિવારમાંથી દીક્ષિત થયેલા આત્માઓ તમારા બીજા સમુદાયોમાં મહાત્માઓ રહીને વિચરતા હશે. એમના જીવનમાં પણ ઓળીઓ ચાલતી હશે, કોકના જીવનમાં તપ ચાલતા હશે, પણ કેવા તપ આપણને ખબર નથી પડતી. અંદરની વાતો કદાચ અંદર રહી જાય, જાહેરમાં આપણને પદાર્થો ખ્યાલ નથી આવતા. કેટલાય મહાત્માઓ આ આખું વર્ષિતપ, તમને કહું તમારા એક વર્ષિતપના બેસનામાં પૂછો જે તપસ્વી હોય, સમજો ફ્રૂટ કે જ્યુસ ના આવે તો તમારું બેસનું કેવું ગણાય? કેવું ગણાય? તમે વર્ષિતપના તપસ્વી છો ને, સમજો જે દિવસે ક્યાંક વાપરવા લાભ આપવા ગયા અને એમાં એક જ્યુસ નથી ને એક ફ્રૂટ નથી, એ બેસનું કેવું લાગે? લુખું લુખું લાગે. આ નેમિરત્ન મહારાજજી આખું વર્ષિતપ કોઈ ફ્રૂટ નહીં, કોઈ જ્યુસ નહીં અને કોઈ મીઠાઈ પણ નહીં, ટ્રાય કરીને આવા દ્રવ્યો વગર છેલ્લા 5 વર્ષથી સિવાય કે કોઈ કારણિક ડૉક્ટરની એ દવા તરીકે લેવું પડતું હોય તો લીધું છે, એના સિવાય કોઈ બેસનામાં આવો એમને ફ્રૂટ, મીઠાઈ કે કોઈ વાપર્યું નથી. અહીંયા બેઠેલા એ તપસ્વી સાધ્વીજી ભગવંતના જીવનમાં ડોક્યુ કરીએ તો ખબર પડે. તમને લાગે કે તપ કરવું ખૂબ સહેલું છે, પણ તપ એટલું સહેલું નથી હોતા. એક બાજુ શાસનની જવાબદારી, એક બાજુ શિષ્યોની જવાબદારી, એક બાજુ ભણાવવાની જવાબદારી, અને એ બધાની વચ્ચે પણ આટલી જ મસ્તીથી એમના સૌથી વડીલ તરીકે, ગુરુની તરીકે કહેવાતા સાધ્વીજી ભગવાન ભવ્યજ્ઞ રેખાશ્રીજી મહારાજ આ બાજુ મુમુક્ષુઓને વાચન આપી દીક્ષાથી તૈયાર કરવા અને સંઘના 2 પ્રવચનો, અને એની વચ્ચે પણ બધી જવાબદારી, અને છતાંય આટલી મસ્તીથી એ તપને પૂર્ણતાને આરે આવવું આ કોઈ નાની વાત નથી. એમની સાથે જોડાયેલા સાધ્વીજી ભગવાન પ્રતિજ્ઞા રેખાશ્રીજી મહારાજ પાલનપુરના જેવો નિવાસી, અને એ સાધ્વીજી ભગવાન એમના તમામ ગ્રુપની અંદર રહેલા બીજા શ્રમણી ભગવંતોની ભક્તિની જવાબદારી લઈને બેઠેલા છે. વૈયાવચની અંદર અવ્વલ કોટી જેમનો નંબર આપી શકાય. ભગવાને પણ જે શાસ્ત્ર વચન કહ્યું, સપમ કીર પડીવાઈ વૈયાવચમ તું અપડીવાઈ, નથી જોયું ભણવાનું, નથી જોયું કોઈ પણ મારા શ્રવણી ભગવંતો, મારા તપસ્વી બહેનો, આ ગુરુ બહેનોને કઈ રીતે સાતા મળે, બસ એ જ લક્ષ્ય સાથે એમની પાછળ આખી છે ને આ વર્ષિતપની સાધના. ભલે પોતે મોડા વાપરવા બેસે પણ પહેલા બધાને વપરાવે. એમની સાથે જોડાયેલા સાધ્વીજી ભગવાન અનુજ્ઞા રેખાશ્રીજી મહારાજ આપણને એક ગુજરાતી પુસ્તક પૂજ્ય ગુરુ ભગવંતની જો અહીંયાથી પ્રભાવનામાં આપવામાં આવે ને તો એ સાચું કહેજો, લઈને જાઓ કે મૂકીને જાઓ. રાજુભાઈ શું કરો? મારા સાહેબ આશા જ ના આવે, કા કહો? આશા જ ના આવે. ને અબાર મારા સાહેબ મોબાઈલ ની પ્રભાવના કીધી વે તો એક રે બદલે 2 લઈને જાવડા ઉટેથી આવે ને પણ મારી બધી ભૂસકો મારે ને મેં પણ આવો પાછા. એક પાનું વાંચવું હોય
હોય તો આપણને તાવ ચડતું હોય એ કાળની અંદર આ વર્ષી તપની સાધના દરમિયાન વ્યાકરણ જેવા ગ્રંથો ઉપર આખું લખાણ કરીને એનું ટીકા રચવી અને એની સાથેનું ભાષાંતર તૈયાર કરવું આ કોઈ નાની વાત નથી. 1000 સાધુ સાધ્વી ભેગા થાય અને એમનો અભ્યાસક્રમ સાઈડમાં મૂકો. 1000માં કદાચ એક સાધુ કે એક સાધ્વી વ્યાકરણનો અભ્યાસ કરતા હોય છે અને એમાં પણ વ્યાકરણની પોતે સ્વયં રચના કરવી, એમાં પણ એની ટીકા લખવી, એમાં પણ એનું ભાષાંતર, ટિપ્પણ, એની સાથેના એના સંદર્ભો આ બધું તૈયાર કરવું ઇટ ઇઝ નોટ પોસિબલ. ખાતા ખાતા પણ દહીં ભેજાનું દહીં થઈ જાય અને એમાં તો આ ઉપવાસ અને છઠની સાધનામાં આટલા વિહારો દરમિયાન આ બધી સાધના કરવી. સાધ્વીજી ભગવાન ભવ્ય પ્રજ્ઞાશ્રીજી મહારાજ સુરતના જેઓ રહેવાસી અને એમના પરિવારો પણ અહીંયા કદાચ બેઠા હશે. કેવા કેવા તપસ્વીઓ આ શાસનની અંદર મળે છે આપણને ખબર નથી. એમના ગુરુ ભગવંતનો આદેશ થાય એટલે તહત્તી, નો આર્ગ્યુમેન્ટ, નો ઓપ્શન, બસ ગુરુદેવ આપ જેમ કહો. અને તપની કદાચ ભાવના હોય કે ન હોય પણ ગુરુનીનો ખાલી એક જ આદેશ, અમારી ભાવના છે, તમે પણ જોડાઓ. અને એક પણ સંકલ્પ વિકલ્પ કર્યા વગર જી ગુરુદેવ, જી તહત્તી, અને આમ કરીને આમ સાચું કહ્યું આચાર્ય ભગવંતને આપ વંદન કરવા આવ્યા અને આજે ફાગણ 8મનો દિવસ અને આજથી વર્ષી તપની શરૂઆત હોય અને તમે વંદન કરવા સાજીક આવ્યા અને સાહેબે કદાચ મનીષભાઈ તમને પ્રેરણા કરી ચાલો આજથી ઉપવાસ કરીને વર્ષી તપ ચાલુ કરો. શું કરો? જી ગુરુદેવ તહત્તી કરો. રાજુભાઈ તહત્તી કરો. અહોજીનો શાસન અરહમ પ્રજ્ઞા રેખાશ્રીજી મહારાજ ગુરુની માટે સર્વસ્વ ત્યાગ કરનારા, ગુરુ બહેનો માટે સર્વસ્વ ભોગ આપનારા, આવા સરસ મજાના એક એક શ્રમણી ભગવંતોનું જ્યારે જીવન ખોલવા જઈએ ને ત્યારે આપણને અહોભાવ ત્યાં મસ્તક ઝૂકી જાય. શું ગુરુ ભગવંતો આપણને મળ્યા છે. એમાં પણ એક જ તમને કહું, એક જ પરિવારનો આખો પરિવાર અગર વર્ષી તપ કરતું હોય, બોલો આપણને આશ્ચર્ય લાગે ને. જ્યારે સમુદાયની અંદર શ્રમણ ભગવંતોની જીવનની અંદર એક જ ગ્રુપના સાથે સાધ્વીજી ભગવંતો, હવે આપણને ક્યારેક પ્રશ્ન પણ થાય જો બધા વર્ષી તપમાં હોય, કાંઈ ગોચરી ખૂટી ગઈ, હવે લેવા જવું હોય તો શું કરે? શું કરવાનું? બધા વૈષ્ણવમાં બેઠા હોય એટલે એમને શું કર્યું? આખું વર્ષ અમે તો સાથે હતા જોયું છે, આખું વર્ષ ઓલ્ટરનેટ 3-4 સાધ્વીજી ભગવંત પહેલા દિવસે તો બીજા સાધ્વીજી ભગવંતો બીજા દિવસે, આવી રીતે છઠ ન હોય તો પણ ઊભું કરીને બધાની વ્યવસ્થા સચવાય, બધાનું વપરાઈ જાય, બધાને કાંઈ તકલીફ ન થાય એવી એક સરસ મજાનું કોમ્યુનિકેશન અંદર થઈ ગયું, જેના કારણે આખો આ ભીષ્મ તપ આજે બહુ સહજતાથી પૂર્ણતાના આરે આવી ગયો. સાધ્વીજી ભગવાન હિતાજ્ઞા રેખાશ્રીજી હોય કે પુણ્યાજ્ઞા રેખાશ્રીજી, દરેકની એ ઉત્તમતા અને દરેકનું આ જીવન આપણે આમ જોઈએ અને સાંભળીએ ને તો ખરેખર અહોભાવ જાગી જાય કે જેના કારણે આમ કહી શકાય. એક વસ્તુ યાદ રાખજો, ગુરુ બનવું જેટલું સહેલું નથી ને એટલું જ અઘરું શિષ્ય બનવું છે. પણ શિષ્ય એ પણ સક્સેસ ત્યારે થાય કે જ્યારે એ ગુરુના દરેક વચનને તહત્તી કરીને આગળ વધનારા હોય છે. અને એની માટે જ આજે આ વર્ષી તપની એક સરસ મજાની આ અંતિમ યાત્રાના અંતિમ ચરણમાં જ્યારે આપણે બેઠા છીએ ત્યારે એમને પોતાનું જીવન ગુરુના ચરણે સમર્પિત કર્યું, પોતાના ગુરુના વચનના કારણે પોતાની ઈચ્છાઓને ગૌણ કર્યું. આજે તમારે બીજું કાંઈ નથી કરવું, તમે ના પાડશો તોય અમારા આ તીર્થની સ્થળની અંદર એ લાભાર્થી પરિવારોએ સવારનું, બપોરનું અને સાંજનું મન મૂકીને તમને વપરાવા માટે આપ્યું છે. આજે 1 ટંક નથી, કેટલા ટંક છે તમારે? તમારે 3 ટંક છે. આજે તપસ્વીની વ્યવસ્થા જોજો, એકલ ઠાણું છે અને એવા પણ છે ને ઠામ 24 છે અને એક જ દ્રવ્ય છે. આવા જ્યારે ઉત્તમ તપની અંદર જ્યારે જીવો આગળ વધી રહ્યા છે ત્યારે આપણે ખાલી એટલું જ કરવું છે કે જ્યારે પૂજ્ય ગુરુ ભગવંતે ગઈકાલે પણ જેની પ્રેરણા કરી હતી આજે એમાં ફરી આગળ વધજો. અને એની માટે જે એક ખાસ આ વ્યવસ્થાઓ કેવી હોય છે એ ગુરુ ભગવંતો લેશે જ, પણ આમ કહી શકાય કે જ્યારે તમારા ત્યાં છેલ્લું બેસતું હોય ને ત્યારે અમારા અહીંયા પણ છેલ્લું બેસતું હોય છે. અમારા વડીલો પણ કેટલા આમ કૃપાળુ કહી શકાય. આમ વર્ષો પછી ગુરુદેવને મળવાનું થયું
વર્ષો પછી અમારા મુનિરાજ શ્રી યુગંધર વિજયજી મહારાજ સાથે જોડે રહેવાનું થયું અને દરેકનું પ્રેમ, દરેકની લાગણી, બસ ખાલી એટલું જ સમાચાર, અમે આવીએ છીએ તો અમે પણ આવીએ, આ પધારો છો, તપસ્વીનું પારણું છે તો ચાલો રોકાઈ જઈએ. અને આવો એક સરસ મજાનો માહોલ, અને એમાં પણ ગુરુ ભગવંત તરીકે, આ શ્રમણી ભગવંતોમાં એમના વડીલ તરીકે બેન મારા સાહેબ હતા. છેલ્લું પારણું હતું ગઈકાલનું, અત્તર પારણું પરમ દિવસનું, અને એમાં પણ છેલ્લું બેસનું. બધા શ્રમણી ભગવંતોને એમને કીધું કે તમે અહીંયા જ રોકાઓ, હું આજે બધાની ભક્તિ કરીશ. પોતે સ્વયં ગોચરી વળવા જાય, પોતે ગોચરી લઈ આવે અને દરેક શિષ્યાઓને પોતાના હાથે વપરાવે. ખાલી કલ્પના કરો, ત્યારે તમોને જે મને જોયા છે તે ધન્ય છે. આ પ્રેમ છે, આ સરસ મજાનો એક વ્યવહાર આપણા જીવનની અંદર આગળ વધારનારું છે. આજના મંગળ પ્રસંગે પૂજ્ય આચાર્ય ભગવંતોની આપણને નિશ્રા મળી છે. જે બંધુ બેલડી, જે મહાપ્રભાવક કદાચ કહી શકાય, ભુવન ભાનુ સમુદાયની જે શાન અને આન બાન અને શાન કહી શકાય, જેમના પગલા પડે અને સાણે સાક્ષાત લક્ષ્મીજી જાણે અવતરતા હોય, અને જે પણ ગુરુદેવોના મુખે નીકળતી વાણી અને એ પ્રાય કરીને સંપૂર્ણતાને પામે છે. પૂજ્ય મુનિરાજ શ્રી યુગંધર વિજયજી, શત્રુંજય વિજયજી અને ધનંજય વિજયજી મહારાજ પણ આગળ શિબિર પછી તરત વિયાર હતું, છતાં પણ અમારા જેવા મહાત્માઓની એક નાનકડી માંગણીને એમને સ્વીકારી, સ્થિરતા કરી, અને આખો સંઘ આજે જ્યારે ભેગો થયો છે ભારતભરમાંથી, કોઈ નંદુરબારથી, કોઈ ભાયંદરથી, કોઈ થાણાથી, તો કોઈ બારડોલીથી, કેટલાક વળી સુરત, તો કેટલાક અમદાવાદથી, અને કેટલાક ખેતવાડી જેવા મુંબઈના આવા ટોપ એરિયાઓને છોડીને પણ આવા સરસ મજાના તીર્થના પ્રાંગણમાં, અને એમપીથી પણ આખો બાબેલ પરિવાર જ્યારે અહીંયા પધાર્યો છે, ત્યારે ખરેખર હૃદયથી અનુમોદના થાય કે અહીંયા આમ જોવા જઈએ તો કાંઈ નથી, છતાંય અહીંના જેવું વાતાવરણ કાંઈ નથી. આવા ગુરુદેવો જ્યારે મળ્યા છે ત્યારે એમના મંગલ પ્રવચનને પણ આપણે માનશું, સાંભળશું, અને આજની ખાસ બે વ્યવસ્થાઓને ધ્યાનમાં લઈને આપણે અહીંયા પ્રવચનની આ ધારામાં આગળ વધશું. પૂજ્ય ગુરુ ભગવંતનું પ્રવચન થશે. પૂજ્ય આચાર્ય ભગવાન મહાબોધિ સૂરીજી મહારાજ પણ પધારે છે, અને એના વચ્ચે અંતર્ગત શ્રેયાંશ મહારાજા, જેને પોતાના હાથે જ પ્રભુનું પારણું કરાવ્યું છે, એવું સદભાગ્ય કયા ભાગ્યશાળી પરિવારને મળે છે, આજે જોવું છે. જો એક વાત યાદ રાખજો, મનમાં ધારી લેવાથી લાભ મળતો નથી. પૂર્વભાવનું પરાકાષ્ઠાનું પુણ્ય ઉદયમાં હોય ને, સંપત્તિ તો ઘણા પાસે છે, પણ સંપત્તિનો લાભ ખરેખર એને જ મળે જેની આ કપાળે પુણ્યનો આવો ભાગ્ય ઉદય લખેલો હોય. તો આજે એક તો એ લાભ અહીંયાથી છડાવા રૂપે આપવામાં આવશે, અને બીજા નંબરે જે પરિવારોને આ પરમાત્માના શાસનના અંદર આવેલું સરસ મજાનું ગુરુ તપ, જે તપની અનુમોદનાર્થે પૂજ્ય ગુરુ ભગવંતે ગઈકાલે પ્રેરણા કરી, વધારે નહીં, અડધો ગ્રામ પણ સુવર્ણના એ દ્રવ્ય દ્વારા દરેક પરિવારો સુધી આપણો લાભ થાય, અને એ જ પરિવારો જે લાભ લઈ લેશે, 4,000 રૂપિયા એક ગિનીનો ભાવ, અડધી ગ્રામની, અને એમાંથી આ 8 તપસ્વીઓ ગુરુ ભગવંતોને પણ ગુરુ પૂજનનો સરસ મજાનો લાભ અહીંયાથી આપવામાં આવશે. તો એની પણ સાહેબજી અત્યારે ભૂમિકા બાંધશે. પ્રવચન દરમિયાન આપણે બે હાથ જોડી, શરીર ટટ્ટાર અને એકદમ જાગૃતિપૂર્વક એમના મંગલ પ્રવચનને સાંભળીએ. ઉદ્ધવીનાથમાદિમં નિષ્પરિગ્રહમ આદિમં તીર્થનાથમ ચ ઋષભ સ્વામિનં સ્તુમઃ. પરમાત્માના જીવનના 3 તબક્કા: સમૃદ્ધિકાળ, સાધનાકાળ અને સિદ્ધિકાળ. પરમાત્માનું જવન થયું માતાની કુક્ષીમાં, પ્રભુએ જન્મ લીધો, સમૃદ્ધિકાળ શરૂ થયો. દેવતાઓ પરમાત્માનો અભિષેક ક્યાં કરે છે? મેરુ પર્વત. ધાવ માતાઓ, ઇન્દ્રાણીઓ ધાવ માતા બની અને પ્રભુને શું કરે છે? ગુલાવે છે, રમાડે છે, અને આ રીતે પરમાત્માનો સમૃદ્ધિ કાળ શરૂ થાય છે. ભગવાનને જ્યારે જ્યારે વાપરવાની ઈચ્છા થાય, દેવતાઓ કલ્પવૃક્ષના ફળો લાવી અને પરમાત્માને આપે છે. ત્યારબાદ 83 લાખ પૂર્વ પરમાત્મા સંસારમાં રહ્યા, જેમાં કુમાર અવસ્થા અને રાજ્ય અવસ્થા દરમિયાન
સમૃદ્ધિને અનુભવતા પરમાત્મા 1 લાખ પૂર્વ બાકી છે. ભગવાનને જ્યારે 1 લાખ પૂર્વનું આયુષ્ય બાકી છે અને પરમાત્માએ સાધના કાળની અંદર પ્રયાણ રોજ પરમાત્માએ વર્ષીદાન આપવાનું શરૂ કર્યું. રોજના કેટલા સોનામોર કેટલા હતા રોજના? બોલો. ભગવાન સવારના સૂર્યોદયથી માંડી અને નવકારશીનો પચકાણ જ્યાં સુધી ન આવે 48 મિનિટમાં પરમાત્મા રોજ કેટલું દાન આપતા હતા ખબર છે? 1 કરોડ અને 8 લાખ 12 મહિનાની અંદર પરમાત્માએ 3,88 કરોડ અને 80 લાખ સુવર્ણનું દાન અને બરાબર ફાગણ વદ આઠમનો દિવસ જે પરમાત્માનું જન્મ કલ્યાણ એ જ મંગળ દિવસે પરમાત્માએ સાધના માર્ગ ઉપર પ્રયાણ કર્યું. ભગવાનના જીવનનો બીજો તબક્કો સમૃદ્ધિ કાળ પૂરો થયો અને સાધના કાળ શરૂ થયો. સમૃદ્ધિ કાળમાં ભગવાનને ભૂખ લાગે તો માંગવું નહોતું પડતું, વગર માંગે શું થતું? હાજર. અને સાધના કાળમાં ભગવાન માંગવા નીકળ્યા છે. ભગવાનને વર્ષી તપ કરવો નહોતો, તમારે પણ કરવો પણ થઈ ગયો ને. ભગવાનને પણ વર્ષી તપ કરવો નહોતો, માત્ર છઠનું પચકાણ અને ભગવાન છઠના પારણે ઉભરવા માટે નીકળ્યા છે. ભગવાનને હવે આગળ ઉપવાસ નથી કરવો. ભગવાન ગોરવા નીકળ્યા પણ નિર્દોષ ભિક્ષા ન મળી. જેટલી પ્રસન્નતાથી ભગવાન ઓરવા ગયા અને કાંઈ મળ્યું નહીં એટલી જ પ્રસન્નતાથી ભગવાન સાચું બોલો બજારમાં જવા ગયા નીકળ્યા હો અને મગજમાં કલ્પના કરી હોય કે આજે 50 લાખનો સોદો થાય છે, બાયડનો ફોન આવી ગયો છે, 50 લાખનો સોદો લગભગ ફાઇનલ જ છે અને એમાંથી 10 લાખની કમાણી રોકડી આપણે થવાની છે અને ઉત્સાહથી તમે બજારમાં નીકળ્યા હો અને સોદો ફેલ થાય, ઘરે આવો ત્યારે મોઢું કેવું હોય બોલો? જાઓ ત્યારે કેવું ને આવો ત્યારે કેવું? એવું જ હોય. પરમાત્મા જે પ્રસન્નતાપૂર્વક ગોરવા માટે નીકળ્યા એટલી જ પ્રસન્નતા મળે તો સંયમ વૃદ્ધિ અને ન મળે તો આપો. એક પછી એક ઉપવાસ પરમાત્માના ચાલુ થયા. તમે વર્ષી તપ ઉપાડો, તમારો પારણાનો દિવસ ફિક્સ છે કે જ્યારે પણ પારણું આવશે, કયો દિવસ આવશે? આજનો અક્ષય તૃતીયાનો. ભગવાનનો પારણાનો દિવસ ફિક્સ નહોતો. એ તો રોજની જેમ આજના દિવસે ગોરવા માટે નીકળ્યા અને નિર્દોષ ભિક્ષા મળી ગઈ. પણ કદાચ શાયદ આજે પણ ભગવાનને ભિક્ષા ન મળી હોત ને તો ભગવાને શું કર્યું હોત? પરમાત્મા હમણાં જ બતાવ્યું મહાત્માએ કે ભગવાન 1000 વર્ષના છદમસ્ત કાળની અંદર પરમાત્માની સાધનાનું વર્ણન કલ્પસૂત્ર ગ્રંથમાં ભદ્રબાહુ સ્વામી મહારાજે જે કર્યું છે. આ પ્રભુની સાધનાનું વર્ણન સાંભળતા સાંભળતા આપણા હાથ જોડાઈ જાય અને મસ્તક શું થઈ જાય? ઝૂકી જાય. હમણાં જ મહાત્માઓની વાતો કરી. આ મહાત્મા નેમી રત્ન મહારાજે તારંગાના હીર ઉપર આ વર્ષી તપની સાધનાની શરૂઆત કરી. આજથી 1 વર્ષ પહેલા. અને આજે ક્યાં છે બોલો? ક્યાં તારંગા અને ક્યાં શાહપુર માનસ મંદિર. અને આ 1 વર્ષમાં આ સાધુ શ્રમણ અને શ્રમણી ભગવત 1 વર્ષમાં ધૂમ ધકતા તડકાની અંદર ગઈકાલનો ઉપવાસ હોય, આજે 15 કિલોમીટરનો વિહાર કર્યો હોય, આજે બેસરામાં કોઈને કાંઈ કેવડાવ્યું ન હોય, કોઈને કાંઈ સૂચનાઓ આપી ન હોય અને ગામડાનો નાનો સંઘ હોય, મામૂલી ઘર હોય, બહુ મધ્યસ્થ માણસો હોય અને એવી જગ્યાએ જ્યારે ઓરવા માટે નીકળે, બોલો રાબડી મળે? હા, ત્યાં ફ્રૂટ મળે, ત્યાં જ્યુસ તૈયાર હોય, જે મળ્યું, ખાખરો મળ્યો, દૂધ મળ્યું,
જે મળ્યું એનાથી ગઈકાલનો ઉપવાસ, આજના 16 કિલોમીટરનો વિહાર અને 2 દ્રવ્યથી વૈષ્ણવ કરીને આ મહાત્મા ઉભા છે. તમારા અને સંસારી અને સંયમીઓની સાધનામાં બહુ મોટો ફરક છે. ક્યાંય કોઈ સૂચના કરવાની નહીં, ક્યાંય કોઈને કાંઈ કહેવાનું નહીં, નિર્દોષ જે મળે એમાંથી વાપરીને ઊભા થઈ જવા. અને પરમાત્માનો સાધના કાળ 1000 વર્ષ દ્વારા ભગવાન 1000 વર્ષ છદમસ્ત કાળની અંદર ભૂલ્યા નથી, સંપૂર્ણ મૌન છે, બેઠા નથી, ખડા ખડા કેવળ લયું પૂજો નીચણો પર જ્યારે પૂજા કરીએ ત્યારે આપણે બોલીએ છીએ પરમાત્મા 1000 વર્ષમાં પલાટી મારી અને બેઠા નથી. અને આ પરમાત્મા સાચું બોલો, 12 મહિનાનું વર્ષનું એક પ્રતિક્રમણ હોય, 40 લોકોનો કૌશક આવે, શું કરો? એક જગ્યાએ હું સંવત્સરી પ્રતિક્રમણ કરવા એક સંઘમાં અમે ગયા અને એ સંઘની અંદર આવો મોટો હોલ, જેવું બાદશાહ સૂત્ર પૂરું થયું આખા હોલની અંદર કોઈએ શાલ ને કોઈએ બ્લેન્કેટ ને બધું ઈચ્છાવા માંડ્યા. મેં કીધું કે ભાઈ આ સૂતા પ્રતિક્રમણ અહીંયા નથી કરવાનું, આ બ્લેન્કેટ ને સંતારાના શાલ કેમ પાથરો છો? મને કે મારા સાહેબ આજે મારા પપ્પા આવવાના છે, મારો ભાઈ આવવાનો છે, મારા જીજા આવવાના છે, મારા અંકલ આવવાના છે, બધાને ત્યાં કટાશના અમારે ત્યાં પૂરા નથી, એટલે બધા વતી આ એક બ્લેન્કેટ રાખ્યું છે, એમાં બધા બેસી જશું. મારા સાહેબ ચાલશે? સાચું બોલો, હવે અમારે શું કહેવાનું? માંડ 12 મહિનાનું એક પ્રતિક્રમણ કરે છે. હવે ના પાડશું તો બિચારો પ્રતિક્રમણથી વંચિત રહેશે. સાચું બોલો, તમારા ઘરે ઉપકરણ વધારે કે અધિકરણ વધારે? અધિકરણ. કટાશના જેટલા ઘરના સભ્ય છે એટલા છે, એનાથી વધારે છે કે ઓછા છે? વધારે છે. એમ પ્રભાવના મળ્યા લાગે છે. પૂજાની પેટી કેટલી જે છે ઘરના સભ્ય કરતા વધારે? શું સભ્ય કેટલા છે? બટવો, હું પેટીની વાત કરું, ના બટવો બોલે, ચપટી ભરી. સાચું બોલો, શંકેશ્વર જાઓ, આખા ઘરની સાથે શંકેશ્વર દાદાના દરબારે કે શત્રુંજય ગિરિરાજ ઉપર પાલિતાણા દાદાના દરબારે જાઓ તો બધાનો અલગ અલગ સાકીઓ કરો કે બધા વતી એ કરો? હા. અને લગ્નમાં રિસેપ્શનમાં જાઓ તો આઈસ્ક્રીમની ડીશ આમ તો ખવાય જ નહીં, પણ તમે ખાવ તો અલગ અલગ લો કે એક જ લો? કે એક જણ 4 ખાય? ઉપકરણ જોઈએ એના કરતા ઓછા, અને અધિકરણ કપ્રકાપી જેટલા ઘરના સભ્ય છે એટલા એનાથી ઓછા કે વધારે? 10 ગણા. અને પાછા શોકેસમાં અલગ રાખ્યા હોય. બોલો ભાઈ કે સાહેબ આટલા બધા કટાશના નથી, એટલા બ્લેન્કેટ રાખ્યું છે, ચાલશે? બધું ચાલશે. થોડી વાર થયો એટલે પાછો આવ્યો, મને કીધું મારા સાહેબ બ્લેન્કેટમાં મૂંગફતી તો ના હોય, એટલે રૂમાલની મૂંગફતી કરીશ તો ચાલશે? મેં કીધું હા, એ ચાલશે. થોડી વાર થઈ એટલે પાછો આવ્યો, મેં કીધું હવે શું છે? મને કે મારા સાહેબ ચરવડો નથી, બેઠા કરીશ તો ચાલશે? મને થયું કે આને જો ના પાડીશ ને સીધો ઘર ભેગો થશે, ઘરવાળાને કહેશે કે મારા સાહેબે ના પાડી છે, પણ એને માએ મોકલ્યો લાગે. એટલે મેં કીધું બેઠા નહીં, સૂતા કરીશ ને તોય ચાલશે, પણ પ્રતિક્રમણ કર. और जैसे ही प्रतिक्रमण चालू किया वापस आया, मैंने कहा अभी क्या है? मेरा साहब लास्ट प्रश्न. मैंने कहा बोल क्या प्रश्न है? मेरा साहब धोती नहीं है तो लहंगा पहन के करूंगा तो चलेगा? मैंने कहा लुंगी पहन के करेगा ना तो भी चलेगा, लेकिन तू आज प्रतिक्रमण कर. આ કરુણતા છે આપણી.
ભગવાન 12.5 વર્ષમાં નથી બેઠા, નથી બોલ્યા. મૌન કેટલું બોલો? અડધા તમારા 24 કલાકમાં મૌન કેટલું? અહીંયા જો અહીંયા વાતો ચાલે છે. ધર્મના સ્થાનકમાં પણ આપણે મૌન નથી રહી શકતા. એક પત્ની ડોક્ટરની પાસે ગઈ અને ડોક્ટરને ફરિયાદ કરી કે મારા પતિ છે ને ઊંઘમાં બહુ બોલે છે, જરા એની દવા કરી આપો. ઊંઘમાં ડોક્ટર કે છે એની નહીં, તમારી કરવી પડશે. બોલી કે હું તો નથી બોલતી. ના, છતાં તને આપવી પડશે. એનું કારણ તો કે જો તમે એને દિવસે બોલવાનો એને મોકો આપો તો રાતના નહીં બોલે. ભગવાન બોલ્યા નથી, ભગવાન બેઠા નથી, અને ભગવાન હમણાં મહાત્માએ કીધું ઉપવાસ વધે એમ સુવાના કલાક આપણા વધી જાય. ભગવાન 1000 વર્ષમાં માત્ર 24 કલાક, એક અહોરાત્ર, 1000 વર્ષની ટોટલ નિદ્રા પ્રમાદકાળ. ભગવાન જોતા તો નથી, પણ જોખું આવી ગયું. એ જોકાનો સમય ભેગો કરો, પ્રમાદનો કાળ, તો માત્ર 24 કલાક, એક અહોરાત્ર. અને આવી અપ્રમત્ત સાધનાની સાથે ભગવાને 24 ઉપવાસ કેટલા કર્યા? તમે કેટલા કરશો? કેટલા થયા? અડધા. 200 અડધા ઉપવાસ આપણે કર્યા. 2 વર્ષી તપ થાય ત્યારે તમારો એ પૂરો થશે. અને આ ભગવાનની સાધના, આજે પારણાનો દિવસ છે, એક સંકલ્પ કરવાનો છે. હમણાં કીધું મહાત્માએ કે અનુમોદના કરવાવાળાએ પણ કંઈક અનુમોદના નિમિત્તે એક સંકલ્પ કરવાનો. મારે અનુમોદના કરવાવાળાને નહીં, તપ કરવાવાળાને સંકલ્પ આપવો છે. આજના દિવસે ગઈકાલે મહાબોધિશ્રી મહારાજે કીધેલું તપ સફળ થયું, પણ સાર્થક ક્યારે કહેવાશે ખબર છે? કે કમસે કમ હવે પછી આ તપના ઘંટનો રણકાર, એકવાર ઘંટ વગાડો, ઉપર દાદાના દરબારમાં ઘંટ વગાડો, પછીનો રણકાર કેટલો ચાલે? 2-5 મિનિટ ચાલે ને. એમ આ તપ પૂર્ણ કર્યા પછી એનો રણકાર બીજા 13 મહિના સુધી ચાલુ. કમસે કમ શક્તિ હોય, સત્વ હોય, બીજો વર્ષી તપ. હમણાં સરસ્વતીબેનની વાત કરી છે, 10 ઉપવાસ સુધી આ વર્ષી તપ આગળ વધાર્યું છે. એ શક્તિ નથી તો 13 મહિના માટે બ્યાસણા, ઘણા બધા દોષોમાંથી આપણે મુક્ત થઈ જશે. એ શક્તિ નથી તો હજી નીચે ઉકાળેલું પાણી, 13 મહિના માટે ઉકાળેલું પાણી. જો આ એકવાર આ ઉકાળેલું પાણી ચાલુ થાય તો રાત્રિ ભોજન તો એની મેળે બંધ થઈ જાય. અને લાસ્ટ એ પણ શક્તિ નથી તો કમસે કમ રાત્રિ ભોજનનો રાત્રિ ભોજનનો ત્યાગ કરશો ને. શાસ્ત્ર લખે છે તમારે ઉપવાસ કરવાની જરૂર નથી, 1 વર્ષ રાત્રિ ભોજનનો ત્યાગ કરો. હમણાં આચાર્ય હંસરત્ન સુરેશ્વરજી મહારાજે 180 ઉપવાસ કેટલી વાર? 7 વાર પૂરા કર્યા. 7મી વાર પૂરા કર્યા. ખાતા પીતા તમારે 6 મહિનાના ઉપવાસ એમની જેમ અપ્રમત્તપણે પૂરા કરવા હોય, એક નાનકડી સ્કીમ છે, અને એ છે 1 વર્ષ માટે રાત્રિ ભોજનનો ત્યાગ. કારણ કે જે આત્મા 1 મહિનો રાત્રિ ભોજનનો ત્યાગ કરે, શાસ્ત્ર લખે છે એને 15 ઉપવાસનો લાભ મળે. કેમ? 24 કલાકમાંથી 12 કલાક પચકાળમાં છે, રાત્રે ખાવાનું બંધ છે, રાતના 7 થી સવારે 7, 12 કલાક થયા કે નહીં? અડધો ઉપવાસ. તો 1 મહિનાના કેટલા થયા? કેટલા? અને 1 વર્ષના કેટલા થયા? 180. એટલે 6 મહિનાના ઉપવાસનો લાભ માત્ર રાત્રિ ભોજનના ત્યાગ દ્વારા મળે છે. વર્ષી તપ એ નૈમિતિક તપ છે, અને રાત્રિ ભોજનનો ત્યાગ અને નવકાશીના પછાણે નિત્ય તપ છે. અમારા મહાત્માઓ ઘણા ખરા લગભગ એકાસના કરતા હોય છે, કેટલાક વર્ષી તપમાં એકાસના કરે છે. અને આ વર્ષી તપમાં અમારા મહાત્માએ 8મનો તપ, અમારા હીરરત્ન વિજયજી મહારાજ જ્યારથી ચારિત્ર જીવન લીધું
26 વર્ષમાં એક પણ બ્યાસનું નથી કર્યું અખંડ એકાદશી. ત્યારે આ નિત્ય તપ છે. અમારે ત્યાં નિત્ય તપ એકાદશી, તમારે માટે રાત્રિ ભોજનનો ત્યાગ અને વર્ષી તપ, સિદ્ધિ તપ, શ્રેણી તપ, મૃત્યુંજય તપ, આ બધા નૈમિતિક તપ છે. નૈમિતિક તપને શાસ્ત્રમાં અલંકાર કીધા છે અને નિત્ય તપને વસ્ત્ર કીધા છે. સાચું બોલો, બેમાંથી એક પસંદ કરવું હોય, બહાર જવું હોય અને બેમાંથી એકની ચોઈસ કરવાની હોય, કા નિત્ય એટલે કા અલંકાર પહેરો, કા અલંકાર પહેરો અને કા વસ્ત્ર પહેરો, બેમાંથી એકની પસંદગી કરવી હોય તો કઈ કરવાની? હા, સમજ્યા? એટલે કે કદાચ વર્ષી તપ એ અલંકાર સ્વરૂપ છે, ન થાય ચાલે, પણ રાત્રિ ભોજનનો ત્યાગ છે એ વસ્ત્રરૂપ છે. કમસે કમ એ તો અવશ્ય જોઈએ. ઊભા થઈ જાઓ. રાત્રિ ભોજનનો ત્યાગ 13 મહિના માટે. વર્ષી તપ વાળા ઉભા રહો. જેટલા વર્ષી તપના તપસ્વી છે બધા ઉભા રહો. वर्षी तप के तपस्वी जितने हैं वो खड़े हो जाओ. बहुमत करना है सुवर्णगिरी से. आगे आ जाओ. वर्षी तप वाले आगे आ जाओ. खड़े जाओ. महिलाएं आगे आओ. तपस्वी जो भी पीछे बैठे हैं शांति बनाए रखें. नमो तुरंत में बैठ जाओ. पूरा में आ जाओ. आगे आओ. देखो अभी दूसरा वर्षी तप जो चालू है और दूसरा जिसको करना है वो खड़े हो जाओ. आप बैठ जाओ. दूसरा जिसको चालू करना है खड़े हो जाओ. अभी जो वापस आगे एक कंटिन्यू है. चौथा वर्षी तप चालू होने जा रहा है उनका. कंटिन्यू. आपको उनको अभी 2 वर्षी तप पूरा हुआ और तीसरा वर्षी तप अभी चालू होने जा रहा है. खूब खूब अनुमोदन है आपको. ओहो, उनको भी चौथा वर्षी तप तीसरा पूरा हुआ और चौथा चालू होने जा रहा है. अनुमोदना. एक साथ सबसे अनुमोदना. चौथा पूरा हुआ. जाओ. 1 2 3 4 5 वर्षी तप पूरे हुए और छठा वर्षी तप चालू होने जा रहा है. नहीं 5 अभी 5 पूरा हुआ है. 5 का पालना है. बोलो अनुमोदना. पहला पूरा हुआ और दूसरा चालू होने जा रहा है. बोलो. आगे आओ. पहला वर्षी तप पूरा हुआ और दूसरा चालू होने जा रहा है. खूब को अनुमोदना.
उनके 2 वर्षीय तब आगे जाओ, 2 वर्षीय तब उनके पूरे हो गया कि अभी पढ़ना है, खूब अनुमोदना। वाह, उनके भी 2 वर्षीय तब। देखो ये सब तपस्वी हैं और उनको तो ज़्यादा प्रेरणा करनी पड़ती नहीं है कि रात्रि भोजन का त्याग करो। उन्होंने तो वर्षीय तब भी चालू कर दिए हैं, बाकी हुए। वाह, 3 वर्षीय तब पूरा हुआ और चौथा चालू होने जा रहा है, तो अनुमोदना। और बाकी 1 वर्षीय तब और पालना वाले खड़े हो जाओ, 1 वर्षीय तब और पालना वाले बस। आपको 3 पूरे हुए। वाह, खूब अनुमोदना भी पालना है। अभी जिसको पालना है उसको ध्यान रखना है, कम से कम 1 साल तक या तो वैष्णा, या तो गर्म उबाला हुआ पानी, या तो फिर रात्रि भोजन का त्याग। 3 में से एक संकल्प प्रभावना लेनी है हमारी ओर से। चलो हाथ जोड़ दो, हाथ जोड़ दो। आजीवन, आजीवन उनको है। 1 साल में वैष्णा, ऑप्शन में उबाला पानी, और उसका तीसरा ऑप्शन रात्रि भोजन का त्याग। बराबर, हाथ जोड़ो बराबर। हरियम सत्यम, सिद्ध सत्यम, साहु सत्यम, देव सत्यम। धारणा विग्रह पच्चकाय वो सीधे बैठ जाओ, बैठ जाओ। सुनो, 3 नवता। ए भाई, बातों नहीं कर दूं हमने, हूँ बोलते जरा गड़बड़ नहीं चाहिए। बैठ जाओ। देखो, आप बहुत भाग्यशाली हो कि ऐसे तपस्वियों के दर्शन। इसमें हमारे महात्मा दीक्षा के अभी 5 साल पूरे हुए। 5 साल एक से बढ़कर एक तप, और उसमें वर्षी तप, उसमें तेला और समणी भगवान, उनमें भी क्या है, जो हीर रत्न, चारित्र रत्न विजय जी महाराज के बहन महाराज है, उनको उनकी 6 शिष्या ने तो वर्षी तप किया है। लेकिन आलम्बन क्या काम कर रहा है कि गुरु महाराज, खुद के गुरु भव्य रत्नाश्री जी, जिन्होंने भव्य रेखाश्री जी, जिन्होंने 1 नहीं, 2 नहीं, 3 नहीं, 4 नहीं, 5वां वर्षी तप जिनका आज पूरा होने जा रहा है। अगर बाकी सभी के 2-2 वर्षी तप चल रहे हैं, और सभी श्रमणी भगवंतों की भाव से अनुमोदना। करता हो रे डंका जोर बजाया। बस शुरू થઈ ગયો। देखो, सिर्फ अनुमोदना शब्द से नहीं करनी है, बस अभी जब बोलने का बोलते हैं तो बोलते नहीं। और अभी प्रवचन के पहले 2 महत्व की चीज। पहले तो कल जितने तपस्वी, मेरे को तो ऐसा लगता है कि सबको बड़ा सा बड़ा बहुमान, सभी को इससे बहुमान करना है, लेकिन ये तो लेने की अभी किसी की जल्दी घाई नहीं है। तो कम से कम जैसे नाग केतु ने सिर्फ अट्टम किया और इंद्र महाराजा ने गले से हार निकाल के उसका बहुमान कर दिया,
इतना बहुमान आप भले नहीं करो, कम से कम इतना तो जरूर करो कि कोई उत्कृष्ट बहुमान का लाभ 2 वर्षीय तक, 3 वर्षीय तक, 4 वर्षीय तक, 5 वर्षीय तक, 6 वर्षीय तक ऐसे तपस्वी हैं। आधा ग्राम सुवर्ण से उनका बहुमान होने जा रहा है। साथ में जितने तपस्वी साधु साध्वी जी भगवान, उनका गुरु पूजन भी सुवर्ण गुनी से होने वाले हैं। तो कल 50 में से 30 ग्राम गिनी, 30 गिनी तपस्वियों की आ गई, सिर्फ 20 गिनी बाकी है। 4000 आधा ग्राम एक गिनी, एक तपस्वी को 100 रुपया देंगे तो भी 40 तपस्वी का 4000 होगा। तो सिर्फ 20 गिनी बाकी है। जिसका नाम जिसको लिखा ना हो, आधा ग्राम 4000 की एक गिनी, 30 गिनी के नाम आ गए हैं। 20 गिनी बाकी है। 40 तपस्वी, बाकी साधु साध्वी और आचार्य भगवान का गुरु पूजन। जल्दी फटाफट लिखाओ। 12 ग्राम गिनी है, 12 गिनी यानी आधा ग्राम गिनी, 12 गिनी प्रकाश भाई तेजावत भिवंडी परिवार। बाकी 3 गिनी 2 गिनी कल लिखाई थी। बोलो नाम लिखाओ भाई, फटाफट नाम बोलो। माइक लो, आपने नाम बोलो। ये बीजा नाम बोलो, बीजा नाम बोलो। ए भाई ये बीजा नाम बोलो, तुम नाम बोलो माइक बाद में। अशी सीतारा नाम लिखने का। चलो चलो, हेलो रेखाबेन, जरा उतावળ करो भाई। माइक यदि घटको पर भाई ओ भगवान गुरु भगवान जिनका पालना है, उनका गुरु पूजन और जितने तपस्वी वर्षी तक के आराधक है, उनका बहुमान होने के लिए सुवर्ण गिन्नी द्वारा उनका बहुमान किया जाएगा। एक गिन्नी का लाभ ₹4000 रखा गया है। 30 नाम आ चुके हैं, मात्र 10-20 नाम रहने बाकी है। बोलो। जिनको भी निकालना है तुरंत से इस बार के बाद नाम बोलो, नाम बोलो। रेखा बहन, दूसरा नाम बोलो भाई। चुनीलाल, फटाफट बोलो। आप बोलो सर, एक मिनिट बोलो ना, संभळा नाही नाम, कुठं नाम आहे? चुनीलालजी जोगाजी म्हणून, हंसाजी जोगाजी म्हणून, चुनीलालजी जोगाजी म्हणून, हंसाजी हंसराजी जोगाजी म्हणून. આપણને બધાને ગરમીની તપસ્યા છે. ગરમીની તપસ્યા છે. मुझे आचार्य भगवंतों मंगल सानिध्य 40 वर्षीय तक के तपस्वी 8 श्रवण शमणी भगवान, मुझे आचार्य भगवंत अक्षय मोदी सुरेश्वर जी महाराज, मुझे आचार्य भगवंत महाबोधि सुरेश्वर जी महाराज, मुझे आचार्य भगवंत संयम रत्न सुरेश्वर जी महाराज, पन्यासी भगवंत आदि विशाल समुदाय आज वर्षी तक के पावन पारने प्रसंग पर उनकी निश्रा हमें विशेष मंगलमय और प्रभावित करती है। पारने के महोत्सव पर 8 श्रवण शमी भगवंतों के जो पारने हैं, उनके गुरु पूजन का सौभाग्य आज हमारा सभी का है। और जो 40 तपस्वी यहाँ पर इक्षु रस के माध्यम से ऋषभ देव का अनुकरण करेंगे, उनके बहुमान का भी सौभाग्य आज हमारा है। इन सभी तपस्वियों की सोने की गिनी से बहुमान होगा और इन श्रवण भगवंतों का सोने की गिनी से गुरु पूजन होगा। एक आने का लाभ 4000 रुपए का नखरा है। रत्न भारत संघ के सांसारिक परिवार 2 गिनी आदि नेमी परिवार, 2 गिनी पुष्पदीप परिवार सुभाष भाई राजोली, 1 गिनी मातृश्री चंदा मेहता। दो नाम है। 1 गिनी संघवी चंपालाल जी भीमराज जी परिवार अहमदाबाद, 1 गिनी रोशनलाल जी मांगेलाल जी कोठारी परिवार। पूज्य साध्वी जी भगवान अनुपला रेखा जी महाराज साहब के मामा मासी परिवार की तरफ से 1 गिनी।
पीछे दरवाजा पास बैठ जाओ, पीछे वाले बैठ जाओ। पीछे जो भी गेट पे खड़े हैं, पीछे जो भी खड़े हैं, निवेदन करूंगा प्लीज आगे आके बैठ जाइए या वहां पे पिन ऑफ साइलेंस। આ પાછળ જે પણ ઉભા છે એક બે કાર્યકર્તા સેલ્ફ ડિસિપ્લિન થી બધાને શાંત કરી દેજો। ओम नमो जीनाणाम, ओम नमो जीनाणाम, शरणाणाम, मंगलाणाम, लोकोत्तमाणाम, राम रेम, रोम रैम, रौम रह, अस्या उषा, त्रैलोक्य नलाम भूताय, शुद्रोपद्रव समनाय, अर्हते नमः स्वाहा। तपस्वी 40 है और हम 400 हैं। मैं 400 से पूछना चाहता हूं कि इन 40 ने जो किया वो हम कर सकते हैं कि नहीं कर सकते? दीजिए, जवाब दीजिए। आप कोई मुझे मिलने नहीं आए हो, आप कोई मुझे वंदन करने भी नहीं आए हो। चंपालाल जी ये अटे पूजा करवाई नहीं आया, आज को धन आप जो अटे आया करना वास्ते आया। તપસ્વીના પારણા માટે તમે આવ્યા છો। હવે તમને પૂછું છું, જે તપ તપસ્વીએ કર્યું તમે કરી શકો કે ના કરી શકો? ખાલી ચંપાલાલજીને આખી સભાને પૂછો। હા, આપી દો આજે અભિગ્રહ, કાલથી ચાલુ, કાલથી ઉપવાસ ચાલુ થઈ જાવ ઊભા। મારા સાહેબ વાગણવાદ આઠમથી ચાલુ કરાય, એ પાછું બધું આવડે છે। યાદ રાખજો, તમે કદાચ બાના કાઢતા હો કે મારા સાહેબ મારાથી તપ નથી થતું, મારાથી ઉપવાસ નથી થતા, મારાથી આંબે નથી થતું, તમને આજે 3 ચીજ કહી દઉં। તપ કરવા માટે 3 ચીજ બહુ જરૂરી। નંબર 1 માં તપ કરવા માટે હૃદયમાં તપની મમતા। याद रखना, तब हो ना हो ये नंबर 2 में है, लेकिन ये तप करने जैसा है ये नंबर 1 है। ऐसे भी लोग बैठे होंगे, इन्हें तप करना था तो आपने मना किया होगा कि नहीं किया होगा? आपकी श्राविका यहाँ पर है जिसने 1-2 वर्ष तक किया, आपकी मना होते हुए भी उसने एक के ऊपर एक कर दिया, आप नाराज हो गए तो भी उन्होंने किया। आप नहीं बोलोगे इनको पूछूंगा, ऐसा ही है। अब वो करने ही वाली है तो प्रसन्नता से हाँ बोलो ना, तो आपको भी पुण्य का फल मिलता है। करण करावण ऐसे नहीं मिलता है। तारे करवो हो तो कर, हूँ कहीं जाऊं नहीं, ऐसा बोलते हो। मारी रजा नहीं, मारी इच्छा नहीं, आવું બોલો છો? તમારે પુણ્ય બંધનું નિમિત્ત મળવા છતાં પણ તમે પુણ્ય નથી પામતા। नंबर 1, इस हृदय के अंदर तप की ममता है। हाँ, दिल्ली में ममता नहीं चाहिए, लेकिन भीतर में तप की ममता जरूर। ममता इज इक्वल टू सॉफ्ट कॉर्नर। माराथी भले નથી થતો, પણ આ તપ કરવા જેવો છે। આવા ભાવ તમારા હૃદયમાં પ્રગટે અને તમારા પરિવારની અંદર કોઈ તપ કરે, તમે અંતરાય ના કરો, આ મમતા કહેવાય। और ये ममता આખી સભાના હૃદયમાં છે। નંબર 2, હવે કરવો છે તો આ શરીરમાં તપ કરવાની ક્ષમતા છે।
રાજસ્થાનીઓ જરા બોલીને બતાવો ક્ષમતા. શબ્દ બોલીને બતાવો ક્ષમતા. समता नहीं क्षमता. अंग्रेजी में जनने कैपेसिटी, उसको गुजराती में क्या कहते हैं? क्षमता. हृदय में ममता, शरीर में जिसकी ताकत नहीं है वो बोले कि मैं करूं और आप उसको बिठाओ तो बराबर, लेकिन जिसकी ताकत है और उससे आप रोको, आप भी तब का अंतराय कर रहे हो. जिस तरह भगवान ऋषभ देव को 1000 साल के अंदर पहले ही 400 दिन का अंतराय आ गया, हम किसी को अंतराय करेंगे हमें भी अंतराय मिलेंगे. महाराज सर मुझे कैसे मिलेंगे? लाखों करोड़पति हूं, घर के अंदर 50 आइटम, यस डाइनिंग टेबल के ऊपर 50 आइटम होगी, लेकिन तेरे शरीर के अंदर डायबिटीज होगा. खाओ, जितना खाना है उतना खाओ. खा सकते हैं? जरा बोलो तो सही, तुम्हारी एबीसीडी में बता दूं क्या है? ये बच्चे है कि नहीं है? कोई छोटा बच्चा जरा खड़े हो जा जल्दी से. मैं पूछूं A4 स्कूल में क्या सीखा? A4 एप्पल, B4 बॉल, C4 कैट और D4 कुतरा ने बनाना सिवाय का हिखवाड़ू નથી આલો. पढ़ जा. इनकी एबीसीडी में यही आएगा. X4 कुछ जेरोक्स आएगा, Y4 यांकी आएगा और Z4 ज़ेब्रा आएगा. बराबर? ઢોર અને જનાવર સિવાય કાંઈ શીખવાડતા નથી. પછી છોકરું એના જેવું થાય એમાં કઈ આશ્ચર્ય નહીં. इनकी एबीसीडी ये है. तुम्हारे यंगस्टर की एबीसीडी A फॉर एक्शन, B फॉर बॉलीवुड, C फॉर कैमरा और D फॉर डीजे. बोलो डोकरा बहन डीजे बोले थे. डोकरा री एबीसीडी डीजे आई तो छोरा री एंड कई गई. डोकरा री एबीसीडी हमें तो ने हिकावू. हारी एबीसीडी चंपालाल जी कई A4 अटैक नहीं आई हो ना अभी तक? आज तो नहीं है. A4 अटैक हमें बोलो. B4 BP, C4 कोलेस्टेरॉल ने D4 हमें आगे बोलूं E4 हमें कोई रियू कोई माई था एंड हमें पूरू गई क्यों था. शरीर के अंदर इतने रोग पैदा हो जाएंगे यदि आपने किसी को अंतराय किया तो. जीवन में आपसे तप हो तो करो, तप ना हो सके कभी भी अंतराय मत करो. ऐसे भी परिवार यहाँ पर बैठे होंगे जिनके घर में किसी ने वर्षी तप नहीं किया तो भी महाराज सर ने प्रेरणा की, लिखो आधा ग्राम. मेरी ओर से उन्होंने सिर्फ आधा ग्राम नहीं लिखाया, उन्होंने अपने तप के अंतराल तोड़. नंबर 2 ममता और क्षमता. कभी भी तप करना है तो क्षमता पैदा करो. और अब सबको सुनना है. जिन्होंने नहीं की उसके लिए ममता, जो करने की इच्छा रखते हैं उनके लिए क्षमता, लेकिन जिन्होंने किया है उन्हें क्या? ममता तो है ही और क्षमता भी है. अब एक चीज आपको रखनी है, पढ़ने के बाद दिमाग में क्या? गर्मी, समता. देखो हमारे विपुल भाई को पता चल गया. हाँ, शरीर में क्षमता, मन में ममता और दिमाग में. आपसे नक्की करो पारना के पहले, आज जो भी पारना कराने आए हैं उनके साथ कभी भी मन मुटाव हो गया, पहले उसको क्या करना? मिच्छा में. उसके बाद बावसी वे आईएस ने पारनू करावा वास्ते मु कदू की भारे रही के वे आवे तो पारनू करूं. मुझे याद आता है एक महिला ने अपना पारना के लिए नियम लिया, फलानी महिला मुझे पारना कराएगी तो ही मैं पारना करूंगी. शाम तक वो महिला नहीं आई.
घर के परिवार के सभी सदस्य आके पालना कराने के लिए खड़े हुए, नहीं किया। किसी को पता चला शायद इसके लिए ही इसने बाधा रखी होंगी, समाचार दिए, उन्हें बुलाई और शाम को 5 बजे वो आई। उनके हाथ से जब पारणा किया तब उस महिला ने पारणा किया और जन्म जन्म के वैर के अनुबंध टूट गए। यही तप की सार्थकता है। तप पूरा करना वो सफलता है। तप के द्वारा भीतर के राग, द्वेष, मोह, क्रोध सबको तोड़ देना वह तप की सार्थकता है। मैं चाहता हूं जिन्होंने आज तप किया है, इस 400 दिन के अंदर किसी के साथ मन मुटाव हुआ हो, सबको माफी। पारणा करने के पहले बोलना, खामे भी सौवे जीवा मिट्टी में वेरा, और क्या बोलना, शिवा मस्तु सर्व परहित निरता। यह भावना करके यदि आप पारणा करोगे और साथ में एक छोटा सा विग्रह कि जिस दिन मुझे क्रोध आ जाए, गुस्सा आ जाए, उस दिन मेरी फेवरेट वस्तु का मैं त्याग करूंगी, त्याग करूंगा, तो मैं मानता हूं कि पूरे तप में आपको आधे ग्राम 1 ग्राम जो भी लगड़ी मिली, उससे भी बड़ी प्रभावना क्षमा, समता की मिलेगी। 1 साल के लिए यदि आप यह अभिग्रह लेकर के उसका पालन करोगे, कायम के लिए जीवन में से क्रोध और वैर के अनुबंध शांत हो जाएंगे। आइए तपस्वी खड़े हो जाए और अपनी एक फेवरेट आइटम का त्याग, जिस दिन क्रोध, जिस दिन गुस्सा आ जाए, उस दिन या उसके दूसरे दिन एक फेवरेट इसलिए बोलता हूं, नहीं तो कहेंगे कड़ू कड़िया तानो त्याग, ऐसा ना हो, इसलिए फेवरेट आइटम नो त्याग। ये आश्रम में त्याग कराए। फेवरेट आइटम मोबाइल, धारणा विग्रह, धारणा विग्रह बचकाय, धारणा विग्रह संस्था वो सिर बैठ जाओ। बोलिए श्री बोलो श्री आदेश्वर भगवान, बोल श्री आदेश्वर भगवान की। देखो अभी तपस्वियों का पारणा का लाभ कोई व्यक्तिगत, कोई संघ नहीं है। शाहपुर ये तीर्थ है, कोई संघ नहीं है। यहाँ कोई श्रावक रहने वाले नहीं है, लेकिन भारत भर के तपस्वी आकर, गुरु भगवान भी विहार करके आकर इस तीर्थ के अंदर भगवान आदिनाथ शत्रुंजय स्थापना तीर्थ के अंदर आए हैं, पधारे हैं और पारणा करने वाले हैं। जबरदस्त सुविधा संघ ने, ये ट्रस्ट मंडल ने की है। तो श्रेयांश कुमार बनकर बाजे गाजे के साथ और गाड़ी के अंदर बैठकर पूरा राउंड लगाकर श्रेयांश कुमार बनकर भरत चक्री भोजन गृह के अंदर आपको हस्तिनापुर नगरी के अंदर इक्सु रस से आपका पारणा उनके हाथों से होने वाला है। श्रेयांश कुमार भगवान आदिनाथ के साथ 8 बहू का जिसका रिश्ता था, ऋणानुबंध था, उस भगवान के साथ उनके हाथों से ही 400 उपवास का भगवान का इक्सुरस से पारणा हुआ। शास्त्र लिखते हैं, मांगना हो तो ऐसा मांगो कि श्रेयांश कुमार के जैसा भाव, इक्सुरस के जैसा दान और भगवान के जैसे पात्र हमको मिले। चित्त वित्त અને પાત્ર આ ત્રણનો યોગ થયો છે, તો એવા શ્રેયાંશ કુમાર બનવાનો ચડાવો ચાલુ થાય છે, જેને એક સાથે ઘણા બધા લાભ છે। ઇક્સુ રસનો લાભ લગભગ 2-5 હજાર માણસ ઇક્સુ રસ વાપરશે, એ બધાનો લાભ
નંબર 3 રજતનો ઘડો એ ઇન્સ્યોરન્સથી ભરી અને તમારે તપસ્વીઓને આપવાનો છે એનો લાભ. નંબર 4 સાધુ અને સાધ્વીજી ભગવંતને ઇન્સ્યોરન્સ હોરાવવાનો લાભ. આવા સેંકડો લાભ એક ચડાવવાની અંદર છે અને ચડાવો ચાલુ થાય છે. શ્રેયાંશ કુમાર બનવાનો ચડાવો એ ભાઈ જાહેરાત તો 1,08,000 રૂપિયા. ચલો ચાલુ કરો. હે આવ્યા વર્ષી તપના પારણા, હે આજે આવ્યા વર્ષી તપના પારણા, શ્રેયાંશ બનીને લઈએ સૌ વારણા, શ્રેયાંશ બનીને લઈએ સૌ વારણા, હે આવ્યા વર્ષી તપના પારણા. 1,08,000 एक बार भाई 1,08,000 तो खर्चा है. चांदी का घड़ा, इंश्योरेंस, ये श्रेयांश कुमार बैंड बाजा बगी 1,08,000 का तो खर्चा है. जल्दी सस्ते में पॉकेट में लाभ मिल रहा है. इतना जबरदस्त चतुर्विध संघ का लाभ है. 1,08,000 आपके पूरे परिवार के साथ आप बग्गी में बैठ सकते हैं. बग्गी की व्यवस्था संस्था द्वारा की गई है. श्रेयांश कुमार राजा का वेश पहन के 1,11 1,11 बोलो भाग्यशाली 1,11,000 1,11,000 1,11 एक बार 1,11,000 1,11,000 શ્રેયાંશ કુમાર બનીને તમામ લાભ સંયુક્ત રીતે એક જ ચડાવવામાં 1,11 એક વાર 1,11 બે વાર સરળ લાભ છે. 1,11 તમને કંઈ કરવાનું નથી. આપણે બધી વ્યવસ્થા કરી છે. એ લખો. બોલો ભાગ્યશાલીઓ. કસ્તુરીબેન પદમશ્રી શાહ પરિવાર બંને બંધુઓના પૂજ્ય આચાર્ય ભગવંતોના સાંસારિક પરિવાર સંસારિક માતૃશ્રી પરિવાર તરફથી ધન્યવાદ. ખૂબ ખૂબ અનુમોદના. અનુમોદના 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 ट्रस्ट ने इतनी सारी सुविधा दी है और आप फोन पकड़ के बैठे हैं. इतने जबरदस्त लाभ और सस्ते में चढ़ावा जा रहा है. हमको शर्म आ रही है कि इतने लोग बैठे हैं, श्रीमंत लोग बैठे हैं और इतने सारे घर के तपस्वी हैं और आपको बोलने का कुछ उत्साह ही नहीं है. अभी गुरु पूजन 3 आचार्य भगवान, तपस्वी महात्मा और जो श्रमणी भगवान 7 श्रमणी भगवान जिन्होंने वर्षी तप किया है, सभी का सुवर्ण गिनी से गुरु पूजन गिनी यहाँ से देंगे. आपको सिर्फ चढ़ावा बोलना है. 54,000 उठा बैठो. 54,000 रुपया 55,000 रुपया બોલો ભાગ્યશાળી. 68,000 रुपया મારા તો જણે કે ભાગ્ય ખુલ્યા, મારા તો જણે કે ભાગ્ય ખુલ્યા, કે મને સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા, કે મને સદગુરુ મળ્યા, ઓ સાચા ગુરુ મળ્યા. સુવર્ણગીરીથી ગુરુ પૂજન તમામ ગુરુ ભગવંતોનું સાધ્વીજી ભગવંતોનું 68,000 રૂપિયા 72 72,000 રૂપિયા 72,000 રૂપિયા 72,000 રૂપિયા એક વાર 72,000 રૂપિયા બે વાર 72,000 રૂપિયા 72,000 રૂપિયા 72,000 રૂપિયા 81,000 રૂપિયા 81,000 રૂપિયા એક વાર 81,000 રૂપિયા બે વાર 81,000 રૂપિયા એક વાર 81,000 રૂપિયા બે વાર દેવો પર સાધુ જીવનનો ઓ જય જયકાર કરે, જય જયકાર કરે, કે જય જયકાર કરે,
81,000 રૂપિયા બે વાર ગુરુ પૂજન સુવર્ણગીરીથી તમામ સમૂહ સ્વામી ભગવંતોનો તપસ્વી સ્વામી ભગવંત સાધુ ભગવંતનો 81,000 રૂપિયા ત્રણ વાર બોલ વર્તમાન તપોનિધિ વચ્છાધિપતિ ભુવન ભાનુશ્રીશ્વરજી મહારાજની ઠાકોરજી પરિવાર આજા લલિતાબેન હિંમતલાલ પગડિયા પરિવાર સપરિવાર પૂજ્ય साध्वी भगवान भव्य प्रज्ञा रेखा से जी महाराज के वर्षित तपस्या के अनुमोदनार्थ है उनके सांसारिक परिवार बगड़िया परिवार की तरफ से धन्यवाद उनको अनुमोदना ત્રણેય ચડાવવાના લાભાર્થી પરિવારજન નિવેદન કરીશ કે આગળ પધારીને ગુરુ ભગવાનનો આશીર્વાદ અને આશીર્વાદ માટે પધારશે શ્રેયાંશ કુમાર બહુમાન તત્વોથી ભર્યા મારા ગુરુ ઓ મારા ગુરુ અંતરથી આજે જ કહું પરમાત્માનું રૂપ તો પરમાત્માનું રૂપ તો ઓ મારા ગુરુ તને જોઈને હું એ જ કહું પરમાત્માનું રૂપ તો પરમાત્માનું રૂપ તો ઓ મારા ગુરુ તને જોઈને હું એ જ કહું પરમાત્માનું રૂપ તો પરમાત્માનું રૂપ તો ગુરુ રાખ મને તારી કરે તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી કરે તું ગૌતમ સમ લાગે મને શાસ્ત્રોમાં જે ખૂબ ખવાયા ગ્રંથોમાં જે ખૂબ છવાયા તીર્થંકર મહાવીર પ્રભુથી પણ નીકળ્યા ગૌતમ સવાયા ગુરુ રાખ મને તારી કરે તું ગૌતમ સમ લાગે મને ગુરુ રાખ મને તારી કરે તું ગૌતમ સમ લાગે સાહેબ ત્યાં પ્રવેશ માટે શ્રેયાંશ કુમાર સિવાય કોઈ નહીં જાય પરિવાર કહી દો જાહેરાત કરો. તપસ્વીના મહાત્માના ગુરુ પૂજા બધા નહીં હમણાં ચડાવવાળા આવી જાઓ. ચલો ભાઈ. બેંક ચેકઅપ सभी पधारे हुए लोग थोड़ा ध्यान से सुनो एकदम शांति यहाँ से श्रेयांश कुमार राजा के साथ बग्गी में कलेडी जिला की परिक्रमा होगी जुलूस निकलेगा और वहाँ से गुरु उपाश्रय के पास आके गुरु भगवान के साथ